હિરલ, હવે આ મારા પગનું કંઈક કર ને. મને એમ કે આ ગામડે રહેવું ને તો અહીંયાની સૂકી હવા હોય ને એટલે મને સારું થઈ જાય. પણ જો ને કાંઈ થતું નથી. હવે તો હલાતુંય બંધ થઈ ગયું છે. કંઈક કર ને બેટા. બા, તમને કેટલી વાર કીધું છે કે હાલો ને આપણે ઓપરેશન કરાવી લઈ, પણ તમે કાંઈ માનતા જ નથી મારી વાત. તો મારે શું કરવું કયો? હવે આ ઓપરેશન નહીં કરાવો ત્યાં સુધી આ સારું નથી થવાનું. આ પણ તને કાંઈ ખબર છે? તે તો કહી દીધું કે ઓપરેશન કરાવીએ, પણ ઓપરેશન કરાવવા માટે આટલા બધા રૂપિયા લાવશું ક્યાંથી આપણે? તમે પૈસાની હું કામ ચિંતા કરો છો? આ તમારા દીકરા આવા બેઠા જ અડખમ, તો પછી તમારે પૈસાની શું ચિંતા કરવાની હોય? તમે જરાય ચિંતા કરો માં. આપણે એકવાર શહેરમાં જઈને મોટા ડૉક્ટરને બતાવી લઈને એટલે આપણને ખબર પડે. અને જો દુખાવો થતો હોય ને તો એ ડૉક્ટર પહેલાં દુખાવો બંધ કરવાની દવા આપે અને પછી ઓપરેશન કરે. તમે નાહકની ચિંતા કરો છો. ના હો, મારે તો સુરત જવું જ નથી. ત્યાં ઓલી વહુનો સ્વભાવ નથી ખબર તને? આપણે જાવું ને એટલે મોઢા બગડી જશે અને ટરડાઈ જશે. અરે બા, આપણે ક્યાં આખી જિંદગીને રહેવું છે? આ તમારો ઈલાજ થઈ જાય અને તમને સારું થઈ જાય ત્યાં સુધી તો રહેવું છે. આપણે કાંઈ એના માથે બોજો નહીં નાખી. તમ તારે હું ઘરનું કામ કરી લઈ બસ. આ વહુને મુદ્દે તો ખાલી શહેરમાં એવું જ હોય ને કે આ ઘરનું કામ કરવું પડે ને જોર પડે. હું કરી લઈશ, પણ તમે આ જો ઈલાજ ન કરાવો તો અમને એનો મજા આવે. પણ હિરલ, તારી વાત બધી સાચી. હાય, તું એ ઘરે જઈએ આપણે તો તું બધાય કામ ઉપાડી લે. તું ઓલીને કાંઈ કામ ન કરવા દે. પણ તું કંઈક આગી પાછી જાય, કંઈક શાકભાજી લેવા જાય, મારે કંઈક પાણીની દવાની જરૂર પડે તો મારે તો એના જ મોઢા વતાવવાના ને. પણ બા, આ તમે વકાલાની ક્યાં વાત કરી? એ વકાલાવાળો શેરીઓમાં આટા મારે છકડા લઈને, અને આ કાંઈ થોડું તમારે સિટી ભલે ને રહ્યું પણ તોય તે કહેતી હતી વહુ એક દી કે અહીંયા શેરીમાં નીચે છે ને લારીવાળાને બધા આવે છે. પછી શું ચિંતા હોય? અને તમે તમારી દવાની સહેજે ચિંતા કરો માં, બધું થઈ જાય. તમે ખાલી એકવાર હા પાડી દો ને એટલે આ તમારું બધું પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. બા, હવે તમે એમ ન કહેતા કે મારે ઓપરેશન જ કરાવવું. તમારે ઓપરેશન કરાવવું જ પડશે. અને ડૉક્ટર કંઈ ગાંડા થઈ ગયા છે? આ એના બાપાએ જે એની વાહે ખર્ચા કર્યા ભણાવવાના અને આ ડિગ્રીઓ લીધી, અરે ખોટી થોડી લીધી હશે? હિરલ, એક કામ કરને બટા. આ જો, હવે હું તો જેટલું જીવી એટલું જીવવાની નથી. હવે અને ક્યાં મારે નોકરી કરવા જવું છે ને ક્યાં મારે ઘરની બહાર હાલવા જવું છે? એક કામ કરને, કોઈક તારા ધ્યાનમાં કોઈક હારો વૈદ હોય ને તો એની પાસેથી તેલ લઈ આવ ને તો હું બેઠી બેઠી ચોળ્યા કરીશ. એટલે છે ને ધીરે ધીરે મને ખાલી હાલવા જેટલું સારું થઈ જાય ને તોય બહુ થઈ ગયું. લે બા, આ બધું જૂના જમાનામાં હાલતું કે વેદ પાસે જઈને દવા લઈ આવે, ઓહળિયા કંઈક કરે, કાં તેલું લગાડે. હવે આવું કાંઈ ન હોય. હવે આ તેલું લગાડવાથી છે ને 2 મિનિટ 5 મિનિટ સારું લાગે, પણ પછી પાછું એવું ને એવું દુખતું થઈ જાય. અને આ ઘૂંટણિયા જો રહી જાય ને તો માણસ ત્યાંથી જ ભાંગી જાય. કેમ કે આપણે હાલી તો ઘૂંટણ ઉપર જ વજન આવે. તો પછી તમે શું કામ ના પાડો છો? મને બીજું કાંઈ નથી. અને છે ને ઓલી વહુની બહુ બીક લાગે છે. એ કેવા ઝઘડા કરે ને કેવું હામું બોલે ને પછી મારાથી સહન થાય. અને મને તો ઠીક, મારે તો બેય રહેવાનું હોય, પણ એ તને કંઈક કહે ને તોય મારો જીવ બળે. લે બા, આ જીવ બળવાથી કાંઈ નહીં થાય, પણ જ્યાં સુધી આપણું શરીર સુખ ન હોય ને ત્યાં સુધી આપણને જીવન જીવવાની મજા ન આવે. અને શરીરમાં કાંઈક દુખાવો હોય ને તો આપણને જીવ જ ન્યા રહે. પણ તમે મારી ખોટી ચિંતા કરો છો. આ બોલી બોલીને કેટલું બોલશે? એનું મોઢું ઠાકી જાય ને તો આફડી બંધ થઈ જાય. પછી હું ચિંતા કરો છો? અને આપણે ક્યાં આવડી એને પનારે પડવું છે એટલું બધું કે ચિંતા હોય? એ આપણે દીકરા અને દીકરા બહુને કાંઈ આપણે માથાકૂટ નહીં કરી. બસ ઠીક છે, હવે તું આટલું બધું બોલેસ તો પછી એક કામ કરને. હા, ત્યાં ફોન કરીને પૂછી તો જો કે હું બાને લઈને આવું છું ને આ બાને છે ને પગ હાવ રહી ગયા છે, અને એ એમ કહે ને કે હા તમે આવો તો જ આપણને હિંમત આવે. બા, એમાં ફોન કરવાનું ન હોય. આ તો તમે કહો છો ને તો હું કરી લઈશ બસ. એટલે તમારા જીવને નિરાશ થાય. કરી લે હાલ. મને તો હા ભાભી, તમે ફોન કર્યો તો? હા પ્રદીપભાઈ,
તમે શું વિચાર્યું પૈસાનું થયું એડજસ્ટમેન્ટ? હવે પૈસાનું તો થાય એમ અત્યારે એટલું બધું નથી થાય એમ મેં પૂછી લીધું, પણ આપણે સિવિલમાં કરાવી નાખીએ તો ઓપરેશન, હું એમ કહું છું. અરે ના ના પ્રદીપભાઈ, આ સિવિલમાં ઓપરેશન ન કરાવાય. અને સરકારી દવાખાનાને કંઈ ભરોસા નહીં. ભલે 2-5 લાખ વધારે જાય, પણ પ્રાઇવેટમાં જ કરાવવું છે. અરે હું તમને શું કહું છું કે આ કપાસ વેચાઈ ગયું કે નહીં? ના ના, એ કપાસ નથી વેચાણો, પણ એવું લાગે ને તો હું પૂછતો આવું ગામમાં, આપણે કોઈ ઓળખીતા છે ને આપણે જ્યાં પૈસાનો વ્યવહાર છે ત્યાં પૂછતો આવું, ને જો થઈ જાય ને તો બાનું ઓપરેશન થઈ જાય શહેરમાં, સમજ્યા? તો બીજી ઉપાધિ નહીં. તો પણ પ્રદીપભાઈ, આમ કોઈ ઉચ્ચક આપણને પૈસા ન આપે, પછી કપાસ સારો વેચાય તો આપી દેવું ને આપણે એને. ના, કપાસનો ભાવનું કંઈ નક્કી નથી ને, ક્યારે વધે એવું. ભાવ વધે ત્યારે આપણે આપવાનો છે. એટલે મેં છે ને એટલા વખતે નથી આપ્યું કે ભાઈ જો કપાસનો ભાવ ન વધ્યો હોય ને આપણે સામે ટાઈમ 2 મહિનાનો આપી દઈએ તો પછી 2 મહિને કપાસ ન વેચાણો હોય ને ઓછો ભાવ હોય ને તોય આપણે વેચવો પડે પછી. પણ ભલે ને ભાવ ઓછો આવે, હવે જેટલું નસીબમાં લખ્યું હશે ને એટલો ભાવ આવશે. પછી આપણે જો વધારે આ લોક કરવા જાવું ને તો એટલાય ભાવ નહીં આવે. પણ આપણે એટલી બધી મહેનત કરી છે, આ દાડિયાઓને પૈસા ચૂકવા છે, અને કાલ સવારે જો પછી ભાવ ઓછો આવશે ને દેવા પડશે ને તો પછી એમ થાય કે ભાઈ આ ન કર્યું હોત તો સારું હતું ને. અને ઓપરેશન આજે ઓછા રૂપિયામાં નથી થવાનું ને, એટલે આગળ 2-2.5 લાખ રૂપિયા આપણે ત્યાં જાય છે, એટલે 2 લાખનું તો ડૉક્ટરો કહે છે. પણ હવે જ્યાં જાય છે એટલે થોડો ઘણો બીજો ખર્ચો આવશે. તો કે દેવાંગનું ઘર છે એટલે વાંધો નહીં આવે, પણ બીજા ખર્ચા લાગે તો ખરા ને. આપણે એ લોકો ઉપર કેટલોક બોજ આપવો બિચારાઓને, એમ થાય ને. પ્રદીપભાઈ, તમારી વાત સાચી છે કે દેવાંગના માથે બોજો ન આપીએ, પણ હવે છૂટકો જ નથી ને. હવે બાનું ઓપરેશન નહીં કરાવી તો જીવે છે ત્યાં સુધી તો આવો દુખાવો રહેશે, તો એને મન પણ નહીં લાગે ઘરમાં ક્યાંય. હા, એ વાત સાચી, પણ હવે બીજું તો શું કરું? જો ઓપરેશન નહીં કરાવીએ ને તોય આપણે તો ગામનું સાંભળવાનું થાય, અને ઓપરેશન કરાવશું તો પૈસામાં ધોવાઈ જાવું. એટલે એમ ધોવાઈ જાવું નહીં, પણ આમ કરવો તો પડે જ ને, નહીંતર હવે તો બાની ઉંમર એ ક્યાં એવી બધી છે. પણ પ્રદીપભાઈ, તમે તો એના દીકરા છો ને, અને દીકરા થઈને માની આવી વાતો કરવી, પણ ગમે એવા માવતર છે પણ માવતરનું ધ્યાન રાખવું એ આપણી ફરજ છે ને. તો પછી શું કામ તમે આવી રીતના વાત કરો છો? અરે હું કાંઈ એમ નથી કહેતો ઓપરેશન નથી કરાવવું, એમ એ તો કરાવવું જ પડે એમ છે. પણ આ તો એક વાત છે કે ભાઈ હવે અત્યારે ખર્ચો કરવો જ પડે એમ છે, ને પૈસા છે નહીં, એટલે હું કહું સિવિલમાં કરાવી નાખ્યું હોત ને તો સારું, પણ તમે માનતા નથી. 100 વાતની એક વાત પ્રદીપભાઈ, બાનું ઓપરેશન કરાવવું છે ને તો ભલે શહેરમાં આપણે ગમે એટલો ખર્ચો થાય, દેવું કરશું માથે, પણ બાનું ઓપરેશન તો શહેરમાં જઈને જ કરાવવું છે. તમારાથી પૈસા ન થાય ને તો કાંઈ વાંધો નહીં, હું પૈસાનો વેત કરી દઈશ. ના ના, એટલે એવું થઈ જાય તમ તાર. હું જાઉં છું ગામમાં, અને મેં એમ તો બધા વ્યવહાર કર્યા જ હોય ને, એટલે પૈસા તો આપે જ ને લોકો, આપે શું કામ નહીં? કારણ કે આપણે એ લોકોને જરૂર હોય ત્યારે આપ્યા જ છે. પણ આ તો શું છે, કપાસનો ભાવ ઓછો છે ને તો બધાએ કપાસ વેચ્યો નથી, એટલે બધાની પાસે એટલે બધાની પાસે છે ને કપાસ પડ્યો છે, પૈસા કોઈ પાસે નહીં હોય. પણ તમે આ વાત મૂકો ને, કપાસનો વેચાય તો કાંઈ નહીં. હવે એના હાટું તો આપણે બાનું ઓપરેશન અટકાવી ન દેવાય ને. અમારું થોડું ઘરેણું છે એ વેચી નાખશું. આપણા માવતરથી આપણા જીવનમાં મોટું કોઈ નથી. નહીં, તમારું ઘરેણું નથી વેચવું, કારણ કે આ તમારા લગ્ન થયા ત્યારે અમે કાંઈ બીજું આપી તો નહોતા હાગ્યા. હવે તમે ત્યાંથી લઈને આવ્યા છો એ ઘરેણું વેચીએ તો ખોટું તમને ઓલું થાય. તમારી વાત સાચી છે કે ભાઈ આપણે વેચી નાખીએ, પણ એ તમે ઉપાધિ કરોમાં. હું જાઉં છું આગળ ગામમાં અને 10-12 જણાને પૂછું છું, એટલે એટલા પૈસા થઈ જાય. અહીંયા 2 લાખ રૂપિયા એટલે એટલી મોટી રકમ નથી તમ તારે. તો હું હિંમત હારી ગયો હતો કે ભાઈ નહીં થાય. મેં બહાર જાણ્યા વગરનું જ તમને કહી દીધું કે નહીં થાય, પણ હું જાણી લઉં છું બહાર, એટલે થઈ જાય. તમે ઉપાધિ કરતા ને, હું જાણીને આવું અને પૈસા થઈ જાય ને તો આપણે કાલે જ નીકળી જાવી. અને ન થાય ને તોય કાલે નીકળી જાઉં, એ હું કાંઈક વેત કરી લઈશ. હા હા, ના ના ભાભી, તમે ઉપાધિ કરતા નહીં, હું જાઉં છું ને પૈસાની વ્યવસ્થા કરી નાખું છો. હા બોલ પ્રિયા. શું? અરે હા હા, કંઈ વાંધો નહીં, એમાં શું? અરે આવતા રહેજો ને. હા હા, ખમ ને ભાઈ થોડી વાર. કાકા તમે કેવી વાત કરો છો, જરાય ચિંતા ના કરો. હા
રેવા દે હવે નહીં ઓકે. ભેગું થાય. બરાબર હા બાય. સારું ચાલો મૂકું છું હા હા સીતારામ. આ ફોનમાં વાત કરવી હતી તો બહાર વાત ના કરી શકો. હું એ ફોનમાં વાત કરતી હતી ને મને ડિસ્ટર્બ થાય છે. તને ડિસ્ટર્બ થાય છે તો બેબી મેં ક્યાં તને હેરાન કરી છે? હવે હું અંદર આવ્યો પછી ફોન આવ્યો તો શું કરું? કાકાનો ફોન હતો, કહેતા હતા કે એ લોકો અહીંયા આવી રહ્યા છે. અ, બા, મમ્મી અને કાકા ત્રણેય ગામડેથી આપણી ઘરે રહેવા માટે આવી રહ્યા છે. શું કામ? આ તું તો જાણે છે ને કે બાની ઉંમર થઈ ગઈ છે હવે. ભગવાન પાસે જતું રહેવું જોઈએ. હા જતું રહેવું જોઈએ પણ જો છે એવું કે જ્યાં સુધી જીવતા છે મારા બા ત્યાં સુધી એમની સારવાર કરવાની, એમની સેવા ચાકરી કરવાની, એમને સાજા કરવાની જવાબદારી એક દીકરા તરીકે મારી જ બને છે ને. એટલે અહીંયા સારવાર માટે આવી રહ્યા છે. શેની સારવાર? ત્યાં ગામડે રહેતા હતા ને, અરે લોકો સારા થવા માટે, સારવાર માટે, મતલબ સારું રહેવા માટે, તાજા માજા રહેવા માટે ગામડે જાય અને આ તમારા પા ગામડેથી શહેર આવી રહ્યા છે. હવે શું દાટ્યું છે અહીંયા? હા ગામડેથી શહેર આવી રહ્યા છે. જો કોઈને વાતાવરણ મેચ ન થતું હોય તો ડોક્ટરો સલાહ આપે કે તમે અહીંયાથી ગામડે સેટ થાઓ, ગામડે જાઓ, થોડો સમય વાતાવરણ ફેરબદલી કરો. પણ વાંધો શું છે એમને? અરે પણ તું જાણે છે ને કે બાને ગોઠણનો દુખાવો છે. હવે એનું કંઈક ઓપરેશન કે એવું કંઈક કરાવવાનું છે એવું કાકા કહેતા હતા. હવે ગામડે કરાવે તો ગામડાના ડોક્ટર પાસે કદાચ એવી વધારે યોગ્યતા હોય ના હોય એના કરતાં શહેર આવીને કરાવે તો વધારે સારું ને. અને ઉપરથી વળી પાછી દવાઓ પણ કરાવી શકે. એટલે એ જે બધો ખર્ચો થશે એ આપણે આપવાનો, પ્લસ અહીંયા આવશે એટલે આપણે રાખવાના, ઓપરેશન કરાવશે એટલે હાલી ચાલી નહીં શકે, એમની સેવા ચાકરી કરવાની, એમનું ધ્યાન રાખવાનું. ના હો, હા એમની છે ને એક ગગ્ગી તો અહીંયા આવીને બેઠી છે, મને આ બધું નહીં પોસાય. એને હેરાન કરવામાં બાકી રાખ્યું છે તે આ બધા આવે છે. એક ગગી એટલે બાને ક્યાં કોઈ બીજું સંતાન જ છે? તમારી માને તો છે ને. હા તો મારી બહેન આવી છે એમ કહેવાય. અને એ કઈ અહીંયા આપણને ભારે નથી પડતી. આ મારી મને બેન પડે છે. તમારી બેન મને ભારી પડે છે કારણ કે તમારે આખો દિવસ ઘરે નથી રહેવાનું હતું. હું અને તમારી બેન બંને સાથે રહીએ છીએ કે નહીં ઘરમાં, એટલે તમારી બેન કેટલું હેરાન કરે છે ને એ તો મને જ ખબર છે. તું શું કામ ને હેરાન થાય છે? આ જો આ દરેક માણસ પાસેથી આપણે કેવું મગજ છે એ પ્રમાણે કામ લેતા શીખવું જોઈએ. એને કળા કહેવાય. દાખલા તરીકે હું તારી પાસેથી લઉં છું કે નહીં, મતલબ કે તું મારી પાસેથી કામ લે છે, હું તારી પાસેથી લઉં છું, તું મારું મગજ સમજે છે, હું તારું મગજ સમજું છું. એવી રીતે સામેવાળા વ્યક્તિનું મગજ સમજીને એની સાથે સેટ થવાનો પ્રયત્ન કરાય એમ કહું છું. 100 વાતની એક વાત છે, મને નહીં પોસાય, નહીં પોસાય ને નહીં પોસાય. અને જો છતાંય તમારે એ લોકોને અહીંયા લાવવા હોય ને તો 2 શરત પર. 2 શરત ઉપર? કઈ 2 શરત? ઓપરેશનનો ખર્ચો આપણે નહીં કરીએ. કરવો તો પડશે જ, એમાં કોઈ સવાલ જ નથી. બીજી શરત? બીજી શરત એ કે ઘરમાં એક નોકરાણી જોશે એ લોકોના કામ કરવા માટે. હું નહીં કરું. ઇમ્પોસિબલ, શક્ય નથી. કેમ? કારણ કે બા જો અહીંયા આવશે અને ઘરમાં કોઈ નોકરાણી રાખીશું તો બાનું દરદ આમને આમ જ વધી જશે. આ તારી 2માંથી એક પણ શરત પૂરી કરી શકાય એવી નથી. સોરી બેબી. તો મારી પાસે ઓપ્શન સી પણ છે, કહું? શું? હા, મારો બેગ પેક કરીને હાલતી થઈ મારા મમ્મીના ઘરે. અરે શું ચાલતી થઈ મમ્મીના ઘરે? સીધી એવી વાત છે ને, તમારે મારી કોઈ વાત માનવી જ નથી તો તમારી સાથે રહેવાનો મતલબ શું છે? તમને મારું દર્દ તો દેખાતું નથી, મારું દુઃખ તો જોવાતું નથી. અરે હોતું હશે, હા દેખાય છે. તારું બધું દુઃખ દર્દ બધું દેખાય છે. તું જો પેલા મારી વાત સાંભળ. થોડો ઘણો સમય એ લોકોને અહીંયા આવવા દે, સેટ થવા દે. 90% સેટ નહીં થાય મને ખબર છે. બાને અહીંયા મજા જ નહીં આવે. ગામડેથી આવે છે એટલે જવાનું જ નામ લેશે. હા એટલે તું ચિંતા ના કર, એને અહીંયા આવવા દે, થોડો ઘણો સમય રોકાવા દે, પછી વિચારું છું હા તારા માટે પણ કંઈ. ઓકે હવે વિચાર નહીં, હા કે ના કે ને? ઠીક. હા ઓકે ચાલો. મેં આ નથી પાડી. હવે ઠીક છે બોલી, તું ખોટું ના બોલ. ઠીક છે બોલી છું, હા નથી પાડી. હા કાકા સાંભળી જશે. હા કાકા, આ સવારે કેટલા વાગે લેવા આવું? હા નીકળી જ ગયા છો? અરે કઈ વાંધો નહીં. હા હા વાંધો નહીં, બપોર સુધીમાં આવી જઈશ. હા 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 ઓકે. હા સીતારામ. હા નીકળી જ ગયા છે, બપોર સુધીમાં આવી જશે. લેતો આવીશ એમને. હા બપોર જમવા આવું ત્યારે. #feeling sad.
બા હવે તમારું ઓપરેશન થઈ જાય ને તો મારા મન ઉપરથી જે આ બોજો લઈને ફરું છું ને એ નિરાશ થઈ જાય. પણ બેટા તે એકે વાર ફોન કર્યો? અરે બા વાત કરી લીધી છે પણ તમે હું કામ ચિંતા કરો છો? હા પ્રદીપભાઈ, હા બેહો. હા બેટા હું થયું? હવે ભાભી પૈસાનું તો સેટિંગ થયું પણ હવે તાત્કાલિક તો એટલા બધા પૈસા મળે એમ નથી, એટલે 50,000 રૂપિયા જેવું થયું છે, હજી 80,000 ખૂટે છે. પણ પ્રદીપભાઈ ઓલા શાંતિ કાકા અરે આપણે વ્યવહાર છે ને એને ફોન કરીને પૂછી જોઉં ને. મેં કર્યો તો એને ફોન પણ એ કહે છે કે હજી કપાસ વેચાણો નથી અને એના બધા મજૂરને ને બધાને પૈસા દેવાઈ ગયા છે, કે કપાસ વેચતા હજી લગભગ કે 2-3 મહિના વયા જાય, એટલે એના ઘરે પૈસા અત્યારે હતા નહીં. એટલે પણ હિરલ, પ્રદીપ, એક કામ કરો ને, મેં કીધું એમ કરો ને બેટા. આવલા વૈદ પાસે જાવ ને, એ કંઈક તેલ દે ને, મારી વાત તો સાંભળો. એ ઓહડિયામાંથી બનાવેલું તેલ હોય તો આ છે ને હું તમને કોઈને નહીં કહું, બેઠી બેઠી સોળ્યા કરી એ એની ગરમી જાય ને અંદર એટલે સારું લાગે. મારાથી હલાય એટલે બહુ થઈ ગયું. પ્રદીપભાઈ હવે તમે બાને સમજાવો ને. આ ડૉક્ટર બધા શહેરના ગાંડા થઈ ગયા હશે કે બાને આ ઓપરેશન કરવાનું કીધું. હવે ઓપરેશન કરવાનો માણસ ક્યારે કહે કે આ ગોઠણ હાજા ન થાય તો જ કહે ને, નકર એને હું લેવા દેવા બા. એ કહું તને, આ છે ને બધા શહેરના ડોક્ટરો છે ને એ ભણવામાં એના પૈસા બહુ બધા નાખ્યા હોય ને પછી મારા ને તારા જેવા પાસેથી પૈસા લઈ લઈને એના ઘર બનાવે. અરે બા એવું ન હોય. આ પ્રદીપભાઈ આ બાને ક્યાંક કયો ને, આ ઓહડિયાથી જો સારું થતું હોત તો માણા આ ડૉક્ટરનું ભણવાનું મૂકી ન દીધું હોત. આ બાને છે ને દવાખાને જવું નથી ને એટલે બધા ડોક્ટરના વાંક કાઢે કે એને પૈસા ખર્ચા હોય, અત્યારે પૈસા ઉભા કરે. આ તમારા ડોક્ટર આપણે 2-3 ડોક્ટર પાસે બતાવ્યું તો બધા હું એકાબીજાને ઓળખતા હોય, બધા એકના એક જ રિપોર્ટ કરે. કાંઈ આપણે અહીં અમરેલી કરાવ્યો તો, મુંબઈ ગયા હતા તો ત્યાં કરાવ્યો હતો, પછી સુરત હમણાં દેવાંગની ત્યાં લગ્નમાં ગયા હતા તો ત્યાંય કરાવ્યો હતો. બધા એક જ કહે છે. એ બધી વાત સાચી. એ તું કહે છે એ સાચું ને તું કહે છે એ સાચું, પણ તું મને એમ કે પ્રદીપ, હવે હું જેટલા વર્ષ કાઢ્યા એટલા જ મહિના કાઢું તો ઠીક છે, ખોટાઈમાં થોડા કઈ 2 લાખ નાખી દેવાય. હવે જો બા તમે એમ કીધું કે અમે આટલા મહિના નહીં કાઢી જેટલા વર કાઢ્યા એટલા, પણ જેટલા વખત તમે જીવો છો એટલું તો તમે સુખેથી જીવી શકો કે નહીં? પણ જીવો જ છું ને. આ જો કાંઈ નથી, અહીં બેઠા બેઠા તમે મને બધું દ્યો જ છો ને, ક્યાં કોઈ કટાણું મોઢું કરો છો? આ ઓલા રમેશ કાકા છે, રમેશ કાકાને એના પગનું ઓપરેશન નહોતું કરાવ્યું તો અત્યારે આખું ગામ એની વાતો કરે છે કે એના બાપે એને મોટા કર્યા, અત્યાર સુધી પૈસા આપ્યા, હાઈસવા મકાન બનાવી દીધા સલેપવાળા, તો એક બાપનું ઓપરેશન ન કરાવ્યો તો અમારે હું ગામનું સાંભળવાનું જ તે પછી. અરે હું કે બધાને કે મારા છોકરાનું વહુ કઈ કઈ થાકી ગયા પણ મેં ના પાડી એમ. બા એ તમારા કહેવાથી કાંઈ ન થાય. ગામ જે ભાડે ને એ વાતું કરે અને ગામના મોઢે ગયણા ન બંધાય. આપણે ગમે એટલા હાચા હોય ને તો સામેવાળા જે જોવે ને એ જ બોલે. આપણને ક્યારેય એમ નહીં કે તમે બોલો એ સાચું બોલો છો એમ. પણ ભાભી હું કહું, તમે દેવાંગને થોડીક ફોન કરીને પૂછી જોવો ને, થોડા ઘણા પૈસા એ મદદ કરે તો થઈ જાય ઓપરેશન. અરે ભાઈ જો એ પૈસાની મદદ ન કરે ને તો કાંઈ નહીં, પણ અમારા લગ્ન વખતે જે મારા બાપાએ કરિયાવરમાં આપ્યું હતું ને થોડુંક સોનું, એ વેચીને હોતે બાનું ઓપરેશન કરાવવું છે, બીજું કાંઈ નહીં. આપણે દેવાંગની આશા નથી રાખવી. હિરલ, એમ ન કરાય. એ તારા છે ને પિયરિયાના હું ઘરેણા વાપરું ને તો પછી તારા પિયરમાંથી બધાય મને કે જો હાવું એ છે ને મારી દીકરી પાસે પૈસા લઈ લીધા. અરે બા મારા પિયરિયાવાળા સમજુ છે, અણસમજુ નથી. એ બધું સમજે છે કે મારી દીકરી એના સાસુના ઓપરેશન માટે ખર્ચા છે, વેડફી તો નથી નાખ્યા ને. અરે પ્રદીપભાઈ આ બાની વાત એકે માનવી નથી. આપણે છે ને દેવાંગને ફોન ય નથી કરવો અને સીધા વયા જવું છે. હા તો ઈ તો દેવાંગને કેવું, ઈ તો થોડી ઘણી મદદ તો કરે જ ને. ન્યા ઈ તમે આ ઘરનો છોકરો જ છે, ન્યા વ્યાજનું વ્યાજ છે, એના બાના ખર્ચામાં થોડાક પૈસા ને આપણે ઈ પૈસા આપી દેવા છે ને. આપણે આ કપાસ પીડ્યો છે એટલે જ તે આપણે વેચાય એટલે આપણે છૂટા થઈ જાય. અને તોય તે નો આપે તોય કાંઈ નહીં. તમ તારે આપે તો એના બા છે, પણ નો આપે ને તો મેં કીધું ને એમ કરીએ, પણ બાનો ઈલાજ કરાવવાનો છે. બટા એવું કહેવાય છે કે શેરની કમાણી શેરમાં જમાણી. એ છે ને એ બિચારા એનું માંડ પૂરું કરતા હોય ત્યાં આપણને 80,000 આપે ક્યાંથી? હા બસ બા તમે કયો ને એમ જ કરી પ્રદીપભાઈ. હા, આ તમે હા
દેવાંગ પૈસા આપશે, હા, તમારે બસ. કાંઈ બોલવાનું નથી, તમે અહીંયા શાનમુના બેસજો. પછી ત્યાં દવાખાને જઈને નહીં દોઢા થતા કે મારે ઓપરેશન નથી કરવું, મારથી હલાય છે એમ. અહીંયા આખો દી કામ કરવું નથી, પગ દુખે કયા રાખે. દવાખાને જાવું તો પછી કે હલાય છે. બેટા જેટલું થાય એટલું તો આ કરું. બોલવામાં આવે, ચૂપ રહ્યો હાવ. જવાનું છે કાલ સુરત, એટલે જવાનું છે. હા બાપ બહુ ગરમ મગજનો છે હો પરદીપ્યો તો. બેનબા, બોલો ભાભી. આ દાળ શું કામ કાઢી છે? અડદની દાળ બનાવી છે એટલે. તો આમાં કઢાઈ ને. બોલો શું કામ હતું? હું એમ કહેતી હતી કે તમે છે ને આ તમારા કોલેજમાં 10 દિવસની રજા મૂકી દેજો. કેમ? હું શું કામ રજા મૂકું? કોબો પડી જાય ધીમે. તમે નથી લાવ્યા. તમે નથી લાવ્યા ને? આ હું અને તમારા ભાઈ બંને સાથે મળીને લેવા ગયા હતા. એવું છે? હા તો તમે કંઈક કહેતા હતા કે 10 દિવસની રજા લઈ લેજો. શું કામ? કારણ કે તમારા મમ્મી, તમારા બા ને તમારા કાકા ત્રણેય ગામડેથી અહીંયા આવી રહ્યા છે. ખાલી મારા જ છે? હા. તમારા કંઈ નથી થતા? મારા કરતાં તો તમારે વધારે સગું થાય ને. પહેલાં તમારે સગું થાય છે એ લોકો સાથે, એટલે તમે છે ને રજા મૂકી દેજો. જો પહેલાં તો એ કે જે મારા મમ્મી ને બા છે ને એ તમારા છે, એટલે આપણા બોલતા શીખો, બરાબર? અને બીજી વાત કે આ 10 દિવસની રજા મારાથી નહીં લેવાય. ના લેવાય એમ? શું કામ ના લેવાય? અને બીજી વાત તો પછી કરીએ. હા, ક્યારની એ પ્રેમથી વાત કરું છું, પણ તમે તો માથે જ ચડતા જાઓ છો. તમારી ભાભી છું, વ્યવસ્થિત ને સીધી રીતે વાત કરતા શીખો. ના નથી હવે, ટાંડા થયા. તો હું તમારી નણંદ છું, તમે સભ્યતાથી વાત કરતા શીખો. આ તમારું સાસરું છે, તમારું પિયર નથી. હો સમજાઈ બેન, ગયું? હો બેનબા, તમારું ઘર છે ને એ ગામડે છે. અહીંયા હું ને તમારા ભાઈ સાથે રહીએ છીએ, એટલે તમે અહીંયા આવ્યા છો અમારી સાથે રહેવા માટે. તો ખોટું. તમારો કહેવાનો મતલબ એમ છે કે આ ઘર તમારું છે એમ? હા, સીધી વાત છે ને. મારું મારું જ. દસ્તાવેજમાં લખેલું છે કે આ ઘર તમારું છે. એ જ. આ ઘડિયાળમાં લઈને આવ્યા છો તમે? હો, સીધી રીતે વાત કરજે. ક્યારની સરખી રીતે વાત કરું છું, તમારા બાપ પર જઈ રહી છે. તને ખાલી એટલું કહ્યું કે કોલેજે રજા લેવાની છે, તો કેમ સમજાતું નથી? મેં ક્યાં તમારા પપ્પાનું નામ લીધું ભાભી? ક્યાં તમારા બાપ ઉપર ગઈ છું? પ્રેમથી જ વાત કરું છું ને. જેમ તમે પ્રેમથી કરો છો એમ હું પ્રેમથી કરું છું. આ તમારા લખણ છે અને ને. ચોખ્ખું કહી દીધું છે 10 દિવસની રજા નહીં લેવાય એટલે નહીં લેવાય, બરાબર? હો અવાજ તો જો. કેમ નહીં લેવાય એ મને કહેશો? કારણ તો હશે ને એનું. હું ભણવા જાઉં છું કે મોજ મસ્તી કરવા નથી જાતી, તો હું રજા લઉં. પણ મેં તો એવું કહ્યું જ નથી. મેં એવું કહ્યું જ નથી કે તમે મોજ મસ્તી કરવા જાઓ છો. મેં પણ college- મેં કહી દીધું ને, તમારા મનમાં હોય તો નીકળી જાય, બરાબર? અને આ મમ્મી ને બા ને એ લોકો આવવાના છે તો એને સાચવવાની જવાબદારી તમારી છે. તમે આ ઘરમાં વહુ બનીને આવ્યા છો તો તમે સાચવો. હા, આ ઘર મારું નથી ને, તો પછી મારે શું કામ સાચવવું જોઈએ? હું કે દસ્તાવેજમાં લાવી છું? તમારા છે તો ને. તમારે સાચવવાની જવાબદારી ના હોય ને તો ચાલ્યા જાઓ ને તમારા પિયર. તમારું ઘર નથી, તમારી સાચવવાની જવાબદારી નથી, તો તમારે અહીંયા રહેવાનો કોઈ હકય નથી. સાચી વાત છે, મને અહીં રહેવાનો હક નથી. હા, તો હવેથી છે ને તમે તમારું કામ, તમારા ભાઈનું કામ, આ બધું છે ને તમે કરી લેજો, હું નહીં કરું. તો તમે જાઓ છો ને? હા, હું જતી રહીશ. અને જાઓ ને એની પહેલાં તમે તમારા ભાઈ સાથે વાત કરી લેજો કે હું છે ને મારા ભાભીના ઘરમાંથી કાઢી રહી છું. હું શું કામ કરું? તમારે જવું છે, તમે વાત કરો, કામ બરાબર? તમે જ કહેતા હતા ને કે તમારાથી કાંઈ ના થાય તો આ ઘરમાં ના રહેતા. વેચ જેટલો તો જીભડો છે પહેલાં પોતાનો. તમારો ક્યાં ઓછો છે? મારો તો વેતનો છે, તમારો 1.5 વેતનો છે. હું તો શાંતિથી વાત કરવા આવી હતી, શાંતિથી જ વાત કરતી હતી, પણ ખબર નહીં તમને શું થયું હોય. આ કોલેજમાં કોકની યાર બાધ્યા લાગો છો. તમારું કામ પતી ગયું? મારું કામ? હું ક્યાં કામ કરું છું? તો પછી મારે શેનું કામ હોય? આ બધું કામ તો તમે કરો છો ને. ના, તમે અહીંયા જે પૂછવા આવ્યા તે પૂછી લીધું. મેં કહી દીધું રજા નહીં લેવાય. હવે જાવું છે તમારે તો જઈ શકો છો. નહીં લેતા રજા, પણ તમને ખબર નથી ને એટલે આ બધું બોલી રહ્યા છો. આ તમારા બા છે ને, બા એમને ઓપરેશન કરાવવાનું છે, એટલે એમની સેવા તો કરવી પડશે ને. હવે એકલા હાથે ઘરનું કામ કરવું કે એમની સેવા કરવી, તમે વિચારી લેજો. નક્કી કરીને પછી કહેજો. ઓકે નણંદ બા? વાસણે ધોઈ નાખજો. હા, બધું કામ તમે કરો છો તો. હા, નોકરાણી જ છું એટલે બધું કરી છે. છો
એટલે હું કહું છું મારે પણ છે ને શૂટિંગમાં જવું છે. હા શું શૂટિંગમાં જવું છે? આ તું તારું કામ કરે ને તો પણ ઠીક છે, શૂટિંગમાં જવાની વાત કરે છે. ઘરે બેઠા બેઠા મંજીરા. અરે કાકા આવો આવો. સીતારામ, જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. બેહો બા. આવી ગયા? ઘર મળી ગયું લાગે છે નહીં? હા જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. ખેલાક તો અમારામાં પગે લાગવાનો રિવાજ નથી. હા અમારામાં છે ને. હા પગે લાગી લે. પણ કાંઈ વાંધો નહીં બેટા, શું કામ જબરજસ્તીથી પગે લગાડે છે? હા, ચાલશે. એ તો શેરની છોકરી છે ને એટલે કદાચ એને ન ખબર હોય. કેટલા સમજદાર છે આ, તમારામાં જ બુદ્ધિ નથી. હા હવે તારામાં બહુ છે ખબર છે. હા કાકા તમે કઈ કહેતા હતા. હા આવવામાં કઈ તકલીફ તો નથી પડી ને? નથી થઈ. જુઓ ને એક એને ડાચો જોઈને લાગે છે કે તકલીફ થઈ હોય. તને કઈ ભાન પડે છે કે નહીં? આ બોલવાની સભ્યતા છે કે નહીં? કઈ પણ જે મનમાં આવે છે બોલી નાખે છે. હા દેવાંગ, હશે બેટા. હું કામ વહુને અમારી આમે ખીજાય છે? એને નો સમજ પડે તો નો સમજ પડે. એમાં બધાની સામે આવી તોછડી ભાષા ન વાપરે બેટા. અને વહુનું સન્માન કરવું અને તને ખબર છે ને કે આપણા કુટુંબમાં સ્ત્રીને સન્માન કરવામાં આવે છે તો પછી આવું શબ્દ ન વાપર. શીખવાડો તમારા દીકરાને. થોડી બુદ્ધિ આપો કે પત્નીનું કેમ આદર કરવું, એનું અનાદર ના કરવાનું હોય. હા આદર સન્માન આ બધું એ વ્યક્તિને આપવાનું હોય જે એને લાયક હોય, બધાને નહીં. બેટા, બાનું ઓપરેશન કરવાનું હતું ને એટલે અમે અહીંયા શહેરમાં આવ્યા. મળી? તને ફોન ન કર્યો. મને એમ થયું કે અચાનક તારી પાસે આવી. ના ફોન તો આવી ગયો હતો. કાકાએ કરી દીધો તો ફોન કે અમે લોકો આવીએ છીએ, અમારી આગતા સ્વાગતા કરજો. ના એ તો ખાલી અહીંયા તમારે બહાર ન જવાનું થાય, સગવડતા કરી રાખો એટલા માટે ફોન કર્યો હતો. હા તો બરોબર છે ને કાકા, અમે અહીંયા છીએ શું કામ? હા તમારા જ લોકો છીએ. અને મારા મમ્મી મારા બા કોઈને કંઈ પણ થાય તો મને થયું છે એવું જ લાગે છે મને તો. આપણે તને લેવા આવવાનું કીધું તું તો આવ્યો નહીં લેવા? આવતો જ હતો કાકા, પણ થયું એવું કે આને થોડુંક કામ આવી ગયું તો મને સાથે લઈ ગઈ. હવે સાથે લઈ ગઈ તો પછી ત્યાં કેવી રીતે આવી શકું? ગોતવામાં ઘણી તકલીફ પડી. અરે કાંઈ વાંધો નહીં પ્રદીપભાઈ, આપણે પહોંચી ગયા ને વ્યવસ્થિત હરખા એડ્રેસ ઉપર તો પછી હવે મૂકો નહીં વાત. હવે કાંઈ નહીં, કાકા થોડું ઘર ગોતવું પડે તો શું થઈ ગયું? એમાં કઈ તમારું 1-2 કિલો વજન થોડી ઘટી જવાનું છે. અરે ના હો બેટા, અમે ક્યાં એવું કીધું? અને આ કાકા એવું કહે છે કે મારા ઘર ગોતવામાં બહુ તકલીફ થઈ. એટલે અરે આ એવું તો નહીં, પણ અટપટો આ બધો વિસ્તાર કહેવાય અને શહેરમાં અમારે ઓછું રહેવાનું હોય એટલે થોડુંક લાગ્યું. એમાં બીજું કાંઈ નથી કીધું તમને. તું છે ને આજે રજા રાખી દે ને અમારી ભેગો દવાખાને આય એટલે ઓહ. બતાય. હા કેમ શું આજે તમારે પેલી મીટિંગ નથી? મીટિંગમાં જવાનું છે, રજા ક્યાંથી રાખતા હતા? કેન્સલ કરી નાખીશ ને? કેન્સલ કરી નાખીશ. જો આ કરોડો રૂપિયાની આજે મીટિંગ છે, તમારે માનવું પડ્યા. તમારો દીકરો છે ને લાખોમાં એક છે. જુઓ ને બાને હોસ્પિટલ લઈ જવાના છે ને તો કરોડો રૂપિયાની ડીલ ઠુકરાવે છે. તમારા દીકરાને કેટલું મોટું નુકસાન થશે વિચાર તો કરો. હા કરોડો રૂપિયા રહ્યા એક તરફ ને મારા મમ્મી મારા બા ને મારા કાકા રહ્યા એક તરફ. આ ધન્ય લોકોની છે. મહાન કઈ રૂપિયા નથી. શ્રવણ જેવો દીકરો મળ્યો છે, શ્રવણ જેવો. કરોડ રૂપિયા મમ્મી, કરોડ રૂપિયા. કેટલું મોટું નુકસાન થાય વિચાર તો કરો. બેટા વો બટાની વાત સાચી છે. તું નો આવે ને તો કાંઈ વાંધો નહીં, મેં- મને ખાલી સરનામું આપી દેજે, હું કાકા ને બા જઈ આવશું. શું મમ્મી તમને કેવી રીતે જવા દઉં? હા ના ઓકે મમ્મી હું જતો રહીશ ઓફિસે, તમે કહેશો એમ જ કરીશ. હા આ તમે કીધું છે પછી મારાથી થોડી આ પડાય. અને એમ પણ અમારા ઘરમાં છે ને મહેમાનનો બહુ આવરો જાવરો રહે છે. ઘસાઈ જાવી છીએ એકદમ અમે તો. આ જો ને દર 1-2 દિવસે છે ને કોઈ ને કોઈ મહેમાન આવીને પડ્યું જ હોય. એટલે કમાવા તો જવું જ પડે ને. એ લોકોનું આગતા સ્વાગતા કરવાનું, એ લોકોનું ખાવાનું પીવાનું રાખવાનું. સાચી વાત છે. 2 દિવસ પહેલા મારા સાસુમાં મારા સાળા અને સાળી પણ આવ્યા હતા નહીં? હા અને આજે મારા સાસુમાં, મારા ઘટા સાસુ, મારા કાકાજી આવ્યા છે. અરે પણ સીધી રીતે વાત કરને, શું કામ ને આજ ચાલાકી કરે છે? ના પાડું છું કે નહોતા આવ્યા? આવ્યા હતા અને અત્યાર સુધી રોકાણા, કંટાળી ગઈ છે બિચારી. અરે બેટા, એના માવતર છે તો એના દીકરીના ઘરે આવે તો ખરા ને.
અને શું થઈ ગયું, હોસ્પિટલનું એડ્રેસ આપી દો ને, ક્યાં હોસ્પિટલ દૂર છે, અને એમ પણ હા સ્ટેશનથી તમને છે ક્યાં ઘર મળી ગયું. ક્યાં સ્ટેશન ને ક્યાં ઘર, તો હોસ્પિટલ તો સાવ નજીક છે અને ઇઝી રસ્તો છે, તમે ઘરની બહાર નીકળશો ને ત્યાં મળી જશે. તો બેટા તારા કાકાને સરનામું લખાય તે ઈ ગોતી લે. ના એવું લાગે તો તમે આવો ને યાર, તમે સુરત હા બધું જોયું હોય તો. તું તો અહીંયા જ રહેવાની છે ને, જાને આ લોકોને હોસ્પિટલ બતાવી દેજે. હા હા તમારી વાત તો સાચી છે, હું આવત પણ હા શું થયું ઘડીકમાં? હા જુઓ ને, તમને ખબર તો છે મારી કમર કેટલી દુખે છે. મમ્મી તમને ખબર છે હું કામે માંડવાણ કરું છું, અને આ 2 ડગલા ચાલવાના હોય ને તો બાપા એક કામ ભગવાન કરો. યાદ આવી જાય. મારી વાત સાંભળો, હું જેને એક રિક્ષા વાળો ગોતી દઉં છું, એને એડ્રેસ આપી દઉં છું, એ તમને ત્યાં લઈ જશે અને ત્યાંથી લેતો પણ આવશે. હા, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કાંઈ એમાં શું છે, અમે બતાવ્યું કે દવાખાનાનો ખર્ચો કેટલો થાય છે એ જોઈ લે પછી મળે. કહેજો, મને કહેજો. હા હા આટલા મોટા બેગમાં તો કપડાં જ હશે, પૈસા થોડી હશે. ને પૈસા અમે લાવ્યા છે થોડાક. હા હા બેટા, આ પૈસાની ચિંતા કરમાં તું. સારું હાલો ત્યારે હાલ. ચા કામ કર. બેટા અંકિતા, હા બા. આ તારી ભાભી કાં આવું વર્તન કરેશ? એ અમારી હારે જ આવું કરેશ કે તારી હારે કરેશ? તને હારી રીતે રાખેશ કે નહીં? બા ભાભી પરણીને આવ્યા ને ત્યારથી એનો સ્વભાવ આવો છે. મારે એ તમારી એક સાથે નહીં, બધા સાથે આવી રીતે જ વાત કરે છે. પણ એ કાં આવું કરેશ? એને શું તકલીફ છે અહીંયા? હવે તો એને જ ખબર એને શું તકલીફ છે. બાકી અહીંયા કાંઈ તકલીફ એને પડવા નથી દેતા અમે. પણ જો બેટા, તું ગામડેથી અહીં ભણવા આવી છે અને ભણવામાં હરખું ધ્યાન દેજે. એ 2 શબ્દ બોલે ને તો કાંઈ નહીં, તારી ભાભી છે. અને જો અહીં 2 આહોતાક વધારે કરવા પાડે ને તો કરજે હો, મોઢું ન બગાડતી. હમણાં આપણે ગરજ છે ને બેટા, ગામડામાં ક્યાં એક કોલેજ છે, તો અહીંયા તું હરખું ભણી લઈને પછી તને નોકરી એ હરખી મળી જાય. હા, તમે એક બાજુ એમ કહો છો કે ભણવામાં ધ્યાન દેજે અને એક બાજુ એમ કહો છો કે 2 કામ કરવા પડે તો કરી લેજે. હવે ભણવામાં ધ્યાન આપું કે કામ કરું? અરે કામ તો તોય બધું કરું છું. પણ મારી વાત સાંભળ, હું ભલે ને અભણ છું પણ મને એટલી તો ખબર પડે કે તું આ જ્યાં ભણવા જાય છે ને ત્યાં કાંઈ આખો દી થોડી તું ત્યાં હોય. ભણીને તું ઘેર તો આવે કે ન આવે? આવે ને એટલે ભાભી લાવો ને હું આ કામ કરી દઉં, ભાભી તમે બેહો ને સવારથી કરતા હશો, એમ આડા આડા કામ કરીએ ને તો ભાભીને વાલા લાગે બેટા. પણ ભાભી આરામ જ કરે છે. ભાભી ક્યાં કંઈ કામ કરે છે તો હું એને કહું કે લાવો હું કરી દઉં? એને કેવું જોઈએ કે લાવો નણંદબા હું તમને કામ કરાવું. બસ જો આ છે ને નણંદ ભોજાઈ ને દેરાણી જેઠાણીમાં આ જ વાંધો હોય, હુસા તુસી હોય. તો તમે કેટલા દિવસથી આવ્યા છો? એને કામ કરતા જોયા તમે? લે તો તમે બધા ખાવશો કેવી રીતે જો એ કામ ન કરતી હોય તો? કામ બધું હું જ કરું છું ને, તમે નથી જોતા? એ તો એને બેડરૂમમાં બેઠા રહે છે મસ્ત આરામથી. હા તો કાંઈ વાંધો નહીં, એ ભલે મોઢું કટાણું કરે પણ તાર કાંઈ ન કરવું હો બેટા, હસતા મોઢે રહેવું. અને જો રાતનું છે ને વાંચી લેવાનું, અને કાં વહેલી સવારે ઉઠીને વાંચી લેવાનું. પણ દિવસમાં તું ઘરે હોય ને તો કામ તારે જ કરવાનું. હા તો એમ જ કરું છું ને. આ ગામડેથી હું અહીંયા ભણવા આવી છું, અહીંયા રહું છું. બાકી મારી આ શહેરમાં કેટલી બેનપણીઓ છે, એની ભેગી ન રહો? આ તો ગામડે આપણા ઘરની વાતો ન થાય ને કે આના દીકરાની દીકરી બાર એના બેનપણીના ઘરે રહે છે, એટલે અહીંયા પડી છું. અને ભાભીનું સાંભળીએ લઉં છું, કંઈ બોલતી નથી. હું કામ ખબર છે? જો બેટા, હું તો તને 2 શબ્દ હારા કહીશ, એ તું એનું સાંભળી લે, તું એનું કામ કરી લે. અને કોક દાડો પછી બાંધવાનું થાય ને તો આ જો તારા ભાઈને ખબરે પડે, એ નજરે જોતો તો હોય ને કે તું એ કામ કરસ, એટલે એને પછી કહેવાનું મન તો થાય અને કહીએ હકે ના હો મારી બેન બધુંય કામ કરે છે હું જોઉં છું. પણ બેટા તને બેહતી ભાળે ને તો પછી એને બાંધવાનું મન થાય. ભાઈને ખબર જ છે કે કોણ કામ કરે છે ને કોણ નથી કરતું. જો ને આ હું આવીશું ને તે દૂનું તો મોઢું એનું કટાણું ને કટાણું હોય. કોઈ દી મારી હારે હસીને વાત નથી કરી, મને પૂછ્યું નથી કે બા તમને પગે કેમ છે, તમે ઉપાધિ ન કરતા, અમે બધા છીએ. પૈસા તો એને દેવા નથી. એ તો હજી તમને ખબર નથી કે તમે જ્યારે આવવાના હતા ને એના આગલા દિવસે મને એવું કહેતા હતા કે તમે 10 દિવસની રજા લઈ લેજો, મારાથી કામ નહીં થાય. તમારા બા આવે છે, તમારા મમ્મી આવે છે,
એટલે મેં કીધું કે મારા જ છે, તમારા નથી. હાચી વાત છે. પણ હે હું એમ કહું છું, અમારે હોસ્પિટલ જવાનું થાય ને તો મારે એને નથી લઈ જાવી. તું રજા પાડ દે ને. તું નહીં આવે મારી હારે? હા બા, હું આવીશ તમારી સાથે. એમાંય ભાઈ એના કામમાં વ્યસ્ત છે એટલે ભાઈ તો આવી નહીં શકે, એટલે મારે જવું પડશે. બાકી આ મોટા શહેરમાં તમને કંઈ રસ્તા નહીં મળે. એ મળે કે ન મળે પણ બેટા ગમે એમ તો તું મારું લોહી ને, તું મારી પાસે હોય ને તો મને સારું લાગે. એ ન જોઈ મને. હા, પણ ક્યારે જવાનું છે હોસ્પિટલ? બસ આજો. બા, એમાં એવું છે ને કે મારે કોલેજ જવાનું છે તો કાંઈ વાંધો નહીં, તું નહીં આવતી, અમે કોક હારે જતા રહેવું. પણ ઓપરેશન કરીને આવું પછી તો તું રહીને ઘરે મારી હારે. અને જો આજે જ મારે દાખલ થવાનું છે. હા, તો કોલેજે હું પૂછી જોઈશ. જો રજા આપતા હશે ને તો હું ઘરે રહીશ. બાકી ભાભી તો છે જ, એટલું ધ્યાન નહીં રાખે તું તમારું. જા વળી સાંભળશે જ કહે કે મા દીકરી વાતું કરીશ. જા તું વહી જા. હા. જા. હિરલ, હા બા. આ તમે બધાએ જીદ કરી એટલે અહીં તો આવ્યા આપણે, અને મૂળે 50,000 લઈને આવ્યા. અને આ બધું બતાવ્યું તો ઓપરેશનના 3 લાખ કીધા છે. તો આટલા બધા રૂપિયા આપણે કાઢશું ક્યાંથી? અને દેવાંગે થોડો કંઈ એટલા દેવાનો હતો. બા, એ જ વાતની મૂંઝવણ છે. આપણે મુદ્દે 1 લાખ રૂપિયા લઈને આવ્યા હતા અને તમને ખબર છે ને કે પ્રદીપભાઈએ માંડ કરીને આ બધા સેટ કર્યા હતા પૈસા. હું કહેતી હતી ને એ કર્યું નહીં. મારા ઘરેણા વેચી નાખ્યા હોત તો હું વાંધો હતો. તારા ઘરેણાને કંઈ આટલા બધા આવે અને બીજું કાંઈ નહીં. મારે વેવાણને હું જવાબ દેવો? હા, એ વાત તો સાચી પણ તઈ બા હમ હવે તમે જ કહો આપણે શું કરીએ? હવે તમારા આટલા બધા પગ દુખે છે એ અમે જોઈ નથી શકતા અને આપણા ગામડામાં એવી કોઈ સુવિધા નથી કે તમારું ઓપરેશન કરાવી. એટલે જ હું તમને બધાને કહેતી હતી કે મારે શહેરમાં જવું જ નથી. હવે કેટલા મહિના હું જીવે એ મને નથી ખબર. તો એ તો હું એમને એમ જીવી નાખે. પણ અને કીધું તું ને તેલ લાવવાનું, એ બેઠી બેઠી હું તેલ ગહત ને તોય મને હાલવા જેટલો તો આધાર થઈ જ જાત. પણ બા, જો બધા જ આવી રીતના તેલ ઘસી ઘસીને ગોઠણ હારા કરશે તો પછી ડોક્ટરો શું કરશે? હિરલ, મારે બીજાનું નથી જોવાનું. એ બીજા પાસે પૈસા હોય ભલે ને આખા નવા પગ નખાવે, મારું શું જાય? પણ આપણે એક તો જો પૈસાની તાણ છે અને આ શહેરમાં જો ઓલો જેટલું કમાય ને એટલું ઘરમાં વપરાઈ જાય તો એ ક્યાંથી વધારાના પૈસા દેવાનો હોય? પણ બા, દેવાંગને વાત કરશું વાંધો નહીં. તમને લાગે છે કે આપણો દીકરો અહીંયા આવીને સુધારો આવી ગયો હોય, કંઈ વર્તન બીજું કરતો હોય? આપણે આવ્યા તો કેટલું બધું માન આપ્યું. એ બધુંય ઠીક છે પણ એ મારા હારું થઈને માથે પૈસા કરશે. અને આ શહેરના તો વ્યાજે કેવા મોટા મોટા હોય એ તને ખબર છે? તે કાંઈ વાંધો નહીં બા. આ વ્યાજેવા પૈસા ભલે ને લાવવા પડે. આ માવતર કરતા પૈસા કંઈ વધારાના થોડા છે? બટા, હાથ છે ને ભગવાને આપ્યા, એ મહેનત કરીને પાછા પૈસા ઊભા કરી લેવું. પણ જો માવતરને કાંઈક થઈ જાય તો એ છોકરા શું કરે? બેટા એ બધું બોલવાનું છે. એ જેની છે ને ધાબળો જાય એને ટાઢ લાગે. અત્યારે દેવાંગ છે ને એની હાલત એવી છે કે ન મને કહી શકે ને ન એની બાયડીને કહી શકે. અને આ જો ઓલો આપણે ગામનો ઓલો રગલો પૈસા વ્યાજે લાવ્યો તો શહેરમાંથી, તો આખું ખોરડું વેચી નાખવું પડ્યું ને ખેતરે વેચી નાખવું પડ્યું તો એ વ્યાજમાંથી ઊંચો ન આવ્યો. પણ બા, તમને એ રગલાની વાત તો ખબર છે ને? એ નકરો પીવાના રવાડે ચડી ગયો હતો અને જુગાર રમતો હતો. તે પછી આ બધું આવું જ થાય ને. એ જો અને આપણો દીકરો તો કાંઈ એવું કરતો નથી ને. એ હા. કેટલી મહેનત કરે છે તમને ખબર છે અહીંયા? ભલે મહેનત કરે પણ એ કમાય તો એટલું જ છે ને કે જેટલું એના ભાગમાં હોય. વાત કરે તું તે કોના આશીર્વાદથી અને કોના નસીબથી મારો દીકરો કમાઈ લે છે ને એનું કાંઈ નક્કી નથી. પણ તમે ખોટી ચિંતા કરો છો. આ તમને ઠીક કરવા આવ્યા છે ને તો તમારા પગ ઠીક કરીને જાવું. બેટા 5-25,000ની વાત હોત ને તો ખમી જાત. આ 3 લાખ રૂપિયા કેટલા થયા એ તને ખબર છે? અરે, કેમ હું કરીને જાણું. કરશું? હું જાણું છું કે આ મોટી રકમ કહેવાય પણ આપણી ઉપજ સારી થાય ને તો આપણે એ 3 લાખ તો આમ ફટકીમાં આપી દેવું બધાને.
આપણે હજી કપાતો પડ્યો જ છે ને એ ઓછો ભલે ભાવ આવે એને વેચી નાખશું, પ્રદીપભાઈને કહીશું. એ બધુંય ઠીક છે, પણ દેવાંગે માની જાય, પણ એની બાયડી સાંભળશે, એ માનશે? એ તો હું બધા માની જાય. આપણો દેવલો આપણી વાત માને તો પછી ની બાયડી કા નો માને? હારું, તમે હાલ. બધી લપ મૂકો ને, આ અમારે બધું સેટ કરવું છે ને, તો તમે હું કામ મગજ પર ચિંતા લ્યો છો? સારું સારું હાલ, એની બાયડી આવશે ને તો પાછી એમ થશે કે આ લોકો હું વાતું કરે. અરે બા તમે બેહો, હું જાઉં છું, હા, ઘણું જા. કામ છે ઘરમાં. હા જા, પાણી લેતી આવશે. ઠીક છે. જા. બા તમે લોકો દવાખાને ગયા હતા તો શું થયું? શું કહ્યું છે ડૉક્ટરે? બેટા રિપોર્ટમાં તો ડૉક્ટરે જોયું ને તો ઢાંકણી બદલાવાનું કીધું છે. અને રે ડોક્ટર એવું ના કહ્યું કે ઢાંકણી બાકણી બદલાવી એમાં ખર્ચો કરવો, એની કરતા તો સીધા પગ જ કાપી નાખીએ. બેટા દામિની આવું કામ બોલશો? આ બા તને હું નડ્યા? છોડો ને મમ્મી, એની વાતમાં શું કામ ધ્યાન આપો છો? શું કહ્યું ડૉક્ટરે? કેટલાક રૂપિયાનો ખર્ચો થશે? જો ડૉક્ટરે એમ કીધું કે 3 લાખનો ખર્ચો છે, આ બે ઢાંકણીઓ બદલાવી પડશે, ઘસાઈ ગઈ છે, અને અત્યારે 2 લાખ ભરવાના છે, અને અમે તો ગામડેથી જો લાખ રૂપિયા લઈને આવ્યા છીએ. બા તો તમે નાશ પાડી દીધી હશે ને કા કે 3 લાખ રૂપિયાનો ખર્ચો કરાવો ને એની કરતા તો મારા પગ જ કાપી નાખો. બા સામેથી એવું બોલ્યા છે ને. બટા પગ કપાવી નાખું તો પછી તારે જ મારું કરવું પડશે ને, બીજું તમે કોણ તો કરે? ગામડે રહ્યો છો ને બા, અહીંયા ના રે, જ હું રહ્યો તો છો. અહીંયા જ રહી, પછી તો પગ કપાવી જ નાખતું તારે. અહીંયા જ રહેવું છે હવે તો. કે પડવું છે બધાને. નાના બેટા અમે ક્યારેય તમારા માથે પડી એવું નહીં કરીએ. સંભળાઈ ગયું? કાન તો બહુ સરવા છે હા મમ્મીજી તમારા, તરત સંભળાય છે. તમને આ જોરથી કોઈ કામ કીધું હોય ને કે મમ્મી આ ગ્લાસ પાણીનો છે એ મૂકી દેજો તો નો સંભળાય. પણ એમ કીધું હોય ને કે મમ્મી આજે 2 ભાખરી વધારે ખાધી તો તરત મમ્મીને સંભળાય છે. હા તો નથી સંભળાતું તો નથી સંભળાતું, એમાં સંભળાવવાની કોઈ જરૂર નથી. ઠીક છે, તમારે ઓપરેશન કરાવવા માટે હજી વધારે 2 લાખ રૂપિયાની જરૂર છે ને? હા બેટા તું થોડાક માર્કેટમાંથી સેટ કરી દે ને તો માનું ઓપરેશન થઈ જાય. આ બસ કરું છું, શાક મમ્મી. માર્કેટમાં પૈસા ન મળે, શાક માર્કેટમાં પૈસા ન મળે, શાક માર્કેટમાં ખાલી શાક જ મળે. અને કયા માર્કેટમાં? શું ચૂપ? મારા બા છે, એની સારવાર કરાવવી એ દીકરા તરીકે મારી ફરજ છે. બેટા દેવાંગ, મારી વાત સાંભળ. અટાણે તું ગમે ત્યાંથી અમને સગવડ કરી દે. અમે જો ઘરે કપા પડ્યો છે અને આ વખતની ઉપજ આવે ને એટલે અમે તને પૈસા દઈ જ દઈશું. અમને ખબર છે કે અહીં શહેરમાં કમાણી કેટલી અઘરી છે, પછી ઘર ચલાવવું કેટલું અઘરું છે. અમે તારો રૂપિયોય નહીં રાખીએ બેટા, અને તું જેટલું વ્યાજ ભરાય ને બધું અમે તને દઈ દેવું. એટલી બધી ખબર પડતી હોત તો તમે છે ને પૈસા જ ન માંગ્યા હોત બા. હા છે ને મારે કેવું નહોતું, પણ હવે કેવું પડે છે. તમારા લોકો છે ને જે કરવું એ કરો. આ પહેલા દિવસે આવ્યા ત્યારે તો બહુ કહેતા હતા ને કે પૈસા તો અમે લઈને આવ્યા છીએ, અમે કોઈના પૈસા નહીં લઈએ. તો પછી શું થયું? તો શેને પૈસા માંગો છો? અમે લઈને જ આવ્યા છે. પણ વો બેટા અમને એમ હતું કે અમે જેટલા રૂપિયા લાવ્યા છે ને એટલામાં ઓપરેશન થઈ જાય, પણ અમને નહોતી ખબર કે આ ડૉક્ટર 3 લાખ રૂપિયા માંગશે. પણ અમે જેટલા પૈસા દેવાંગ પાસેથી લેવું ને એ બધા દૂધે ધોયેલા પાછા આપી દેવું, કેમ કે અમને ખબર છે કે તમે બે નોખા ઘરના ધણી છો અને અમે નોખા ઘરના. પણ બેટા બાનું ઓપરેશન કરવું તો ફરજિયાત છે ને. પણ આ દૂધે ધોઈને પૈસા પાછા આપવાની વાત કરો છો તો એની કરતા લ્યો જ નહીં ને. આ દીકરા પાસેથી પૈસા માંગો છો, શરમ નથી આવતી? પણ શું કામ હું વાત ના લે? કરું છું ને. હા તો હું પણ વાત કરું છું ને. હા જુઓ મમ્મી, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. રૂપિયાની વ્યવસ્થા હું કરી આપીશ. નહીં અને આમ આપીએ પણ પૈસા, નહીં આપીએ. અને છે ને ધનામિલ નથી ચાલતી કે પૈસા ખંખેરીને આપીએ. મારા મા બાપને હું ગમે એટલા રૂપિયા આપું, એનાથી તને શું મતલબ છે? છે પ્રોબ્લેમ મને? અરે ભવિષ્યનું વિચારવાનું કે નહીં? અત્યારે 3 લાખ રૂપિયા આપી દેશો તો ભવિષ્યમાં શું કરશો? અને છે તમારી પાસે 3 લાખ રૂપિયા? નથી ને? વ્યાજે પૈસા લેવા જાશો તો વ્યાજ તો ભરવાનું ને. હા તો ભરવું પડે, એમાં શું થઈ ગયું? હા અત્યારમાં બાને કદાચ આવી પ્રોબ્લેમ થઈ છે, માની લે કે તને પ્રોબ્લેમ થઈ હોત તો મારે તો મારા ભવિષ્યનું જ વિચારવાનું હતું ને. અરે તો મને કાઢી મૂકજો આ ઘરમાંથી. મને પ્રોબ્લેમ થાય ને તો, પણ થઈ નથી ને. અત્યારે જે પ્રોબ્લેમ છે ને એની વાત કરો. એની જ વાત કરી રહ્યો છું. પૈસા તો હું આપીશ જ, અને એ પણ આ ઘરમાંથી જ વ્યવસ્થા કરી આપીશ મમ્મી. તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી ને. આ પણ પૈસા તમારે મને પાછા પણ નથી આપવાના. હા,
હા પૈસા હું મારા બાના ઈલાજ પેટે ખર્ચ કરી રહ્યો છું. હા બા મારા પણ છે, તમે લોકો કઈ જુદા નથી અમારા લોકોથી. અને તમે પણ સાંભળી લેજો, જો તમારા દીકરાએ તમને પૈસા આપ્યા છે કે પછી તમે લોકોએ લીધા છે ને તમારા દીકરા પાસેથી પૈસા, તો તમારા દીકરાનું ઘર જરૂર ભાંગશે. ખર ઊભી રે, ચૂપ. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એને લગ્ન સમયે જે ઘરેણાં કરાવી આપ્યા હતા ને એ પડ્યા જ છે ઘરમાં. એ ઘરેણાં ગીરવે મૂકી દઈશું અને પૈસા લઈ લઈશું મમ્મી. આમ પણ આ મુસીબતમાં કામ નહીં લાગે તો ક્યારે લાગશે? હા, હું સમજાવું છું એને અને પૈસાની વ્યવસ્થા કરું છું. હા દામિની, દામિની. હા દામિની, હા, જો હું તને એક ખાસ વાત કરવા આવ્યો છું. પહેલા મારી વાતમાં ધ્યાન દે ને, ઇમ્પોર્ટન્ટ વાત છે. તમારી બધી વાત છે ને અગત્યની જ હોય છે, ફાલતુની કંઈ વાતો હોય છે. જ્યારે જોવો ને ત્યારે મારે અગત્યની વાત કરવી છે ને અગત્યની વાત શું હોય છે ખબર છે? મારો રૂમાલ ક્યાં મૂક્યો છે? જો આ તને જે અમે લોકોએ હાર કરાવી આપ્યો હતો ને એ હાર જોઈએ છે. બાના ઓપરેશન માટે વધારે રૂપિયાની જરૂર પડે એવું છે, એટલે તું મને હાર કાઢી આપ, મારે હાર વેચવા જવો છે. તિજોરીની ચાવી ખોવાઈ ગઈ છે. ખોવાઈ ગઈ છે મતલબ? જો તું અત્યારે મજાક મસ્તી નહીં કરતી, હું સિરિયસ છું. અને આમ પણ બાની તબિયત પણ બહુ સિરિયસ છે, એટલે એમનું ઓપરેશન તાત્કાલિક ધોરણે કરાવવું પડે એમ છે. તો હું પણ સિરિયસ થઈ જાઉં. સોરી, એ હાર નહીં મળે. શું કામ નહીં મળે? પૂછી શકું? એ હાર મારો છે, મને લગ્નમાં આપ્યો હતો, તો શું કામ ન હું આપું? અને એ પણ તમારા બાના ફાલતુ ઓપરેશન માટે. જો દામિની, તું પત્ની છે મારી. હા તો પત્ની છું ને, પત્ની છું, મને ખબર છે. આ દિવસમાં 100 વાર શું કામ યાદ કરાવો છો? જો દામિની તું મારી પત્ની છે, યાદ છે મને, યાદદાસ્ત ભૂલી નથી ગઈ. મારા જીવનમાં કે મારા પરિવારમાં કોઈ સુખી કે દુઃખી હોય ને તો તારી ફરજ બને છે કે તું મારા દુઃખમાં સાથ આપે. અત્યારે મારા બા બહુ ક્રિટિકલ કન્ડિશનમાં છે અને તું આવી બધી વાતો લઈને બેઠી છે. જો ફર થશે તો ફરી પાછો હાર કરાવી નાખીશું. બા કોના છે? મારા છે. હાર કોનો છે? અમારો છે. અમારો છે એટલે? હા, અમે લોકોએ આપ્યો હતો ને હાર. તને કોણે આપ્યો હતો? આ લગ્ન સમયે કોણે ચડાવ્યો હતો હાર? લગ્ન સમયે તમે લોકોએ હાર મને આપ્યો હતો, એટલે કાયદેસર રીતે હાર ઉપર મારો હક છે. અને આપી દીધેલી વસ્તુ પાછી માંગતા શરમ નથી આવતી? હું છે ને મારો હાર કોઈને નહીં આપું. હે દામિની, આવી શું કામને વાતો કરે છે? હું તને ફરી પાછો હાર કરાવી આપીશ ને. નથી જો તમારે ફરી પાછા કરી દેવાની તેવડ હોત તો પછી હાર વેચવાની નોબત જ ના આવે ને. તેવડ છે મારામાં. હા તો અચાનક મારા બાનું દવાખાનું આવી ગયું, એટલા માટે રૂપિયાની વ્યવસ્થા નથી કરી શકતો. બાકી દામિની, આપણે કાંઈ એટલા બધા હલકા માણસો નથી કે આપણે તારો હાર વેચીને ઘરેણાને ગીરવે રાખીને પછી પૈસા લઈને બાનું ઓપરેશન કરાવવા જવું પડે. હા, આઈડિયા આવ્યો ક્યાંથી એ મને કહેશો? મને આવ્યો. મને યાદ આવી ગયું કે અમે લોકોએ તને હાર આપ્યો હતો, એ હાર મારે જરૂરી છે. બસ મને અત્યારે હાર આપી દે. ના પાડીને એકવાર, હે હારું નહીં આપું. આજે પણ નહીં, કાલે પણ નહીં, ને તમારા બા મરી જાય ને તો પણ નહીં આપું. ઠીક છે, તું હાર નથી આપવા માંગતી ને? નહીં. આ તિજોરીની ચાવી મમ્મી પાસે પણ છે. હું છે ને એ તિજોરીની ચાવી લઈ લઈશ અને હાર કાઢીને વેચી નાખીશ. દેવાંગ, જો એ હાર લીધો છે ને તો સારા વાટ નહીં રહે, એટલું યાદ રાખજો. આ તમારી માએ જ કીધું હશે ને, તમારી માએ જ કીધું હશે કે આ દામિનીનો હાર છે ને એને વેચી નાખીએ. કહેતા હતા ને બહુ મોટા ઉપાડે, અમે તો ગામડેથી પૈસા લઈને આવ્યા છીએ, તમારા પૈસા નહીં લઈએ. આ તમારી માં છે ને મારા બધા ઘરેણા વેચી નાખશે. શું બકવાસ કરે છે? કઈ ભાન પડે છે? તમારી માં એટલે મારા મમ્મી છે. ઇજ્જતથી નામ લેવાનું એનું. હા તો પૂજા કરો ને, પણ મારી પાસે તેવી આશા ના રાખો કે હું પણ એમનું માન સન્માન કરું. મારે છે ને કાંઈ લેતી દેતી નથી એમની સાથે. તમારા બા છે ને તો તમે વ્યવસ્થા કરો, મારી પાસે શું કામ ભીખ માંગો છો? ઠીક છે, તારે મારા બાની સાથે કોઈ લેતી દેતી નથી ને તો પછી એક કામ કરી લે, મારી સાથે શું કામ લેતી દેતી રાખે છે? છોડી દે ને મને. અને આમ પણ જતી રહે ને તારા પિયરમાં. હા, તારા જેવી ઘરવાળી હોય એના કરતા તો ના હોય તો સારું છે. હા તો ઠીક છે ને, પણ તમારી ઈચ્છાને પૂરી કરી દઉં છું. મને પણ કઈ શોખ નથી તમારી સાથે રહેવાનો. હા તો જાણે મને શોખ હશે એવી વાતો કરી રહી છે તું. અને આમ પણ આવી બધી વાતો તારે અહીંયા રસ્તા વચ્ચે કરવાની કોઈ જરૂર નથી. આપણે લોકો ઘરમાં નથી. તમે કરવા આવ્યા ને, આ બધાની વચ્ચે લાફો મારી દીધો ત્યારે તો શરમ ના આવી. હવે એવું કહે છે કે આવી બધી વાતો ના કરવી જોઈએ. તમે છે ને રહો તમારી માં સાથે, મારે નથી રહેવું. હા તો જતી રહે ને, તને રાખવા પણ નથી માંગતો. અત્યારે જ નીકળી જા, તારો સામાન પેક કરી લે. પણ હા, ઘરની અંદર જેટલા ઘરેણા પડ્યા છે ને એમાંથી એક પણ ઘરેણાને હાથ નહીં લગાડતી. લઈ જાઓ ને, નથી જોઈતા. અને મારો જેટલો પણ સામાન છે ને બધો મૂકીને જાઉં છું, નહીં માંગવા આવું પાછો. ખબર છે
નહીં માગવા આવું વાળી. હીરા તારે વહુ સાથે ઝઘડો નહોતો કરવો જોઈતો. પણ બા શું કરું? હે વધુ પડતું બોલતી હતી. હા બા, ભાભી જ્યારથી આ ઘરમાં આવ્યા છે ને ત્યાં સુધી ઘરમાં અમને કોઈને કંઈ બોલવા જ નથી દીધું. અને એનો ઝઘડો તો એટલો લાંબો છે ને. અને ભાઈ તો જાણે જોરુકા ગુલામ છે. ક્યારેય ભાભીને કાંઈ કહેતો જ નથી. અને ભાભી એ એવી છે કે કોઈ દિવસ ભાઈને એક શબ્દ નથી બોલવા દીધો. ના બેટા, મેં ઘણી વખત માર્કિંગ કર્યું છે કે દામિની કાંક બોલતી હોય ને તો તરત એને ખીજાય છે. હવે એનું પણ કેટલું હાલે. જો મા તરફ બોલે તો એ એમ કે માવડીઓ છે, અને જો બાયડી તરફ બોલે તો કે બાયલો છે. હવે બચારા સુળી વચ્ચે સોપારી થઈ ગયો છે. હવે ઈ ઘરે તો કરે હું. બેટા દેવાંગ, કાંઈ વાંધો નહીં. તારી વોવે જે કીધું એ મેં સાંભળી લીધું ને. થોડુંક મારાથી ગુસ્સામાં બોલાઈ ગયું, એના માટે હું માફી માંગી લઈ. બસ. મમ્મી તમે શું કામને માફી માંગો? જે બાબતમાં તમારો કોઈ વાંક જ નથી એમાં તમારે નમવાની કોઈ જરૂર નથી. આમ પણ એને બહુ અહમ છે ને કે આ ઘરમાં કોઈ પણ વસ્તુ હોય દરેક લોકોને દબાવીને રાખવા છે ને, તો પછી એવી પત્નીનો આ ઘરમાં શું કામ છે? ભલે જતી રહે એના પિયર, મારે એની કોઈ જરૂર નથી હવે. બેટા દેવાંગ, આ અમારા કારણે તારે આવું ન કરાય. ખોટી સ્ત્રીની હાઈ લાગે. છે લાગવું હોય ભલે લાગતું. આમ પણ અત્યાર સુધી ઘણું બધું સહન કર્યું છે, હવે સહન નથી કરવાનું. હવે નહીં કરતો. બસ હું અને બા પાછા ગામડે વહી જાઉં. નહીં, નહીં તમારે લોકોએ અહીંયા જ રહેવાનું છે અમારી સાથે. હું માનું છું કે બાનું ઓપરેશન થઈ ગયું છે, તો એનો મતલબ એ નથી કે તમે લોકો આટલો જ સંબંધ રાખો અમારી સાથે. ના દેવાંગ, તે અમારા માટે આટલું કર્યું ને એ જ બહુ છે. બસ પગ સારા થઈ ગયા છે ને, હવે અમે અમારા ઘરે જતા રહીશું. બસ તું તારી જિંદગીમાં અને એની સાથે તું સારી રીતે રહે, અને મહેરબાની કરીને એની સાથે ઝઘડતો નહીં. બંને મળી થોડાક સમજીને દિવસે રહેજો. એના પિયર દામિની હવે શું કામ આવી છે અહીંયા? આ ઘરેણા પાછા લેવા આવી હશે ને? એ જ્યારે છોડાવીશ ને ત્યારે તને આપી દઈશ. હા, બસ તું પણ આવા મેણા મારવાના. એ આવી છે ને, પેલા એની વાત તો સાંભળ. તરત આવતા વેત એની સાથે તો આવું કરે તો એ સારું ન કહેવાય ને બેટા. તો એણે શું સારું કર્યું છે? અંકિતા, અંકિતા તું પણ બસ. બોલવા દો ને બા. જેને જે ગુસ્સો કરવો હોય, જે ભડાસ નીકાળ્યું હોય ને એ કરી શકે છે. તમે કર્યું જ છે ભાભી એવું. અને બેટા અંકિતા તું ચૂપ નહીં રહી શકે. એ બધી વાત છોડો ને, તો અહીંયા આવી છે શું કામ? બોલ. હા, મારું ઘર છે, ના આવી શકું હું? આવી શકે બેટા, અને અમે લોકો આજકાલમાં જતા જ રહેવાના છીએ, એટલે હવે તને કાંઈ તકલીફ નહીં પડે હો ને. અને માફ કરજે અમારાથી કાંઈ બોલાઈ ગયું હોય તો. ના બા, કોઈને ક્યાંય નથી જવાનું. મારે પણ નહીં અને તમારા લોકોએ પણ નહીં. હા તમે તો રિસાઈને જતા રહ્યા હતા ને ભાભી. હા, મારી અચાનક પાછી આવી ગઈ ને. આટલું બધું પરિવર્તન, અને પણ તારી અંદર કંઈ સમજાતું નથી. આ ફરી પાછો કોઈ નવો દાવ રમવાનો છે કે શું? દેવાંગ, અમે કોઈ મનાવવા તો નથી આવી. હા, અંકિતા અને દેવાંગ, તમારી જીભડી અંદર રાખો. હું કઈ દિવાળી થોડી છું કે મને મનાવવા આપવી પડે. માણસ છું, સાથે સમજીને આવી ગઈ. તો સારું કહેવાય ને બેટા. તું સમજદાર છો, પણ કોઈક માણસથી ભૂલ થઈ જાય. અને બેટા દેવાંગ, હવે દામિની સમજી જ ગઈ છે તો પછી હું કામ એની સામે ગુસ્સો કરશો તું? ક્યાં સમજી ગઈ છે મમ્મી? એણે ક્યાં કહ્યું કે આ ઘરમાં રહીને ફરી પાછા ઘરેણા નહીં માગે? એવું તો કહ્યું નથી. હા, ઘરમાં રહેવાની છે, પણ ઘરેણા તો એને પાછા જોઈશે ને. હા દામિની, અને નહીં? આપણે એના ઘરેના કપાસ વેચીને સુડાવી દેવું ને. હે તો હું ભગવાન. કામ ચિંતા કરશો? સુપ્રિયો બેટા દામિની, શું છે તાર મનમાં? કહી દે. મારે ઘરેણા પણ નથી જોતા, અને હું કોઈની સાથે હવે થોસડેથી વાત પણ નહીં કરું. કોઈની ઉપર હુકુમ નહીં ચલાવું, રોફ નહીં ઝાડું, અને દેવાંગ સાથે પણ સરખી રીતે વાત કરીશ. જોયું? મારા પતિ છે એ રીતે. જોયું? એને એની ભૂલ સમજાઈ ગઈ ને. જાગ્યા ત્યાંથી સવાર.
કોઈ એ નહીં પૂછું કે મને મારી ભૂલ કેમ સમજાઈ ગઈ? હા ભાભી હું પૂછું છું ને આ ક્યારનો- બધું જ્ઞાન ગંગા આવી ક્યાંથી? હા એ જ પ્રયત્ન કરતા હતા કે તારામાં આટલો બધો સુધારો અને એ પણ અચાનક. હું મારા ઘરે ગઈ ને હા તો ભાઈ અને મમ્મીએ વાત કરી શું શું વાત કરી? તમે લોકોએ લગ્ન વખતે અમારા લોકોની મદદ કરી હતી. ભાઈએ વ્યાજે પૈસા લેવાનો હતો પણ તમે લોકોએ ના પાડી અને કહ્યું કે તમે દીકરીવાળા છો તો શું થઈ ગયું, તમારે એકે ખર્ચો કરવાની જરૂર નથી, લગ્નનો બધો ખર્ચો અમે કરીશું અને બધો ખર્ચો તમે લોકોએ કર્યો હતો. હવે વધારે નહીં તો ઓછામાં ઓછા 3 લાખ રૂપિયા તો વપરાણા જ હશે ને. હવે તમે મારા માટે એટલા પૈસા વાપરી શકો તો હું વાના ઓપરેશનમાં કેમ નહીં? બેટા, અમારી ફરજ હતી, અમને તમારી પરિસ્થિતિની ખબર હતી એટલે અમે આ બધું સાચવી લીધેલું. પણ અમે તો એ બધું ભૂલી ગયા હતા, અમને તો એ બધું કાંઈ યાદ નહોતું. આજે તું યાદ કરાવે છે. બા, તમે તો તમારી જવાબદારી નિભાવી હતી ને, પણ હું મારી જવાબદારી ચૂકી ગઈ હતી. મને મારી જવાબદારીનું ભાન ભૂલાઈ ગયું હતું. સારું થયું કે આ વાત તને તારા ઘરેથી જાણવા મળી. જો કે આ વાત તો અમે લોકો પણ કરી શકતા હતા, પણ જો અમે તને કહ્યું હોત તો તને એવું લાગત કે અમે લોકો ખોટી વાત કરી રહ્યા છીએ, તને મનાવવા માટે, તને વાતમાં ભોળવવા માટે આવું બધું નાટક કરીએ છીએ. એટલા માટે તે સત્ય કોઈએ કહ્યું નહોતું. હવે છોડો ને ભાઈ, કલ કી બાત પુરાની નए दौर से लिखेंगे हम कल की नई कहानी. બરોબર છે. આટલું હિન્દી એને આવડે જ ને થોડું હિન્દી મને આવડે છે. દેર આયે દુરુસ્ત આયે. હા મને આવડે છે કે સુબહ કા ભૂલા શામ કો ઘર આ ગયા. હે નહીં? अभी હું पुरानी ગુજરાતીમાં बातों કહી पे દઉં, રાઈના ભાવ રાતે ગયા ભૂલી જાઓ. હું તમારે ભલે કંઈ કહેવું છે? ગામડિયાણ છું, મને આ બધું કાંઈ ન આવડે. પણ હું ભલે ને ગામડિયાણ છું, પણ ઓલા ટીવીમાં જોઉં ને એટલે કોક દી આવું સાંભળી લઉં.